એક નાનકડા ગામમાં કબીર નામનો એક છોકરો રહેતો હતો. તેના સપના ખૂબ જ મોટા હતા. તે સફળ બનવા માંગતો હતો, ધનિક બનવા માંગતો હતો, પણ સચ્ચાઈ કંઈક અલગ જ હતી. તે માત્ર સપના જ જોતો હતો, કંઈ જ કરતો ન હતો. તે દિવસભર નદીના કિનારે બેસી અને નદીનું વહેતું પાણી જોતો અને વિચારતો કે મારી જિંદગી પણ એક દિવસ બદલાઈ જશે. એક દિવસ તેના પિતાએ કહ્યું, કબીર, માત્ર વિચારવાથી કંઈ નહીં થાય. જિંદગી બદલવી હોય તો ઉઠીને કંઈક કામ કરવું પડશે. કબીર હસીને બોલ્યો, પપ્પા, બધો સમયનો ખેલ છે. જ્યારે સમય આવશે ત્યારે આપોઆપ બદલાઈ જશે. એ જ સાંજે કબીર એકલો બેઠો હતો ત્યારે ત્યાં એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમને પૂછ્યું, બેટા, શું શોધી રહ્યો છો? કબીર બોલ્યો, હું સફળતા શોધી રહ્યો છું, પણ મને ક્યાંય મળતી નથી. ત્યારે સાધુ બોલ્યા, સફળતા શોધવાથી નથી મળતી, તેને બનાવવી પડે છે. જો તારે સાચે જ શીખવું છે, સફળ થવું છે, તો ચાલ મારી સાથે. મને 7 દિવસ આપ, 7 દિવસ મારી સાથે રહે. કબીર તો સાધુની વાત સાંભળી અને તૈયાર થઈ ગયો અને તે તો સાધુ સાથે ચાલ્યો. કબીરના પહેલા દિવસનો ટાસ્ક હતો ખાલી ન બેસવું. સાધુ તેને એક સૂકી જમીન પાસે લઈ જાય છે અને કહે છે કે અહીં સાંજ સુધી તું ખાડો ખોદ. કબીરને ગુસ્સો આવે છે, પણ તે કામ કરે છે અને દિવસના અંતે તે થાકી જાય છે, પણ સાથે સાથે તેના મનમાં શાંતિ પણ હોય છે. દિવસ 2 હોય છે ધીરજ રાખવું. સાધુએ તેને બીજ આપ્યા અને વાવવા કહ્યું અને રોજ પાણી આપવાનું કહ્યું. કબીરે બી તો વાવી દીધા, પણ તેનું ફળ કંઈ ન મળ્યું. બીજા દિવસે પણ કંઈ જ ફળ નહીં અને ત્રીજા દિવસે પણ કંઈ જ નહીં. કબીરને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે તો બોલવા લાગ્યો, આ તો બધું બેકાર છે, બેકાર. સાધુ સ્મિત સાથે કહે છે, બેટા, જેમ બીજને ઉગવા માટે સમય લાગે છે ને, તેમ આપણા સપનાને સફળ થવા માટે પણ સમય જોઈએ છીએ. દિવસ 3, શીખતા રહો. સાધુએ તેને એક જૂની ડાયરી આપી, પણ કબીર બોલ્યો, મને વાંચવું નથી ગમતું મહારાજ. સાધુ બોલ્યા, બેટા, જે દિવસે તું શીખવાનું બંધ કરી દઈશ ને, તે દિવસથી તારું આગળ વધવાનું પણ બંધ થઈ જશે. ધીમે ધીમે કબીર વાંચવા લાગ્યો અને તેને સમજાયું કે વિચાર બદલવાથી જ જીવન બદલાય છે. દિવસ 4 હતો, પડ્યા પછી ઊભા થાઓ. સાધુ તેને એક પહાડ પર લઈ જાય છે અને ઉપર ચડવા કહે છે. કબીર ચડે છે, પણ વચ્ચે લપસી જાય છે અને પડે છે. તે બોલે છે કે હું નહીં કરી શકું આ. સાધુએ કહ્યું, જે પડવાથી ડરે છે તે ક્યારેય ઊંચે સુધી નહીં પહોંચી શકે. કબીરે ફરી પ્રયાસ કર્યો અને આ વખતે તે ઊંચે સુધી પહોંચી ગયો. દિવસ 5, હિંમત ન હાર. સાધુએ એક મોટો પથ્થર બતાવ્યો અને કહ્યું કે આને તોડ. કબીરે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ પથ્થર ના તૂટ્યો. તે હાર માનવા લાગ્યો. સાધુ બોલ્યા, દરેક પ્રહાર તને મજબૂત બનાવે છે કબીર. અંતે 100મા પ્રહારે તે પથ્થર કબીરે તોડ્યો. દિવસ 6, ધ્યાન કેન્દ્રિત રાખ. સાધુએ ઝાડ પર એક ફળ બતાવતા કહ્યું કે માત્ર આને જ લક્ષ્ય રાખ અને નિશાન બનાવ તેને તું. કબીર પહેલી વારમાં નિશાન ચૂકી ગયો. સાધુએ કહ્યું, તારું ધ્યાન ફળ પર ના હતું. બીજી વાર કબીરે માત્ર ફળ જ જોયું અને નિશાન લાગી ગયું. દિવસ 7 હતો, ક્યારેય ન અટકો. સવારમાં સાધુ બોલ્યા, હવે તું ઘરે જઈ શકે છે. કબીર બોલ્યો, શું હું સફળ થઈ ગયો? સાધુ હસ્યા, સફળતાનો કોઈ અંત નથી બેટા, એ તો રોજની સફર છે. મિત્રો, સફળ થવા માટે આ શીખ આપણા બધા માટે છે. ક્યારેય ખાલી ન બેસો, હંમેશા ધીરજ રાખો, શીખતા રહો, નિષ્ફળતાથી જ શીખો, હિંમત ન હારો, લક્ષ્ય પર ફોકસ રાખો અને ક્યારેય અટકો નહીં. થોડા વર્ષો પછી કબીર સંપૂર્ણ બદલાઈ ગયો. હવે તે રોજ મહેનત કરતો, રોજ શીખતો અને રોજ આગળ વધતો. લોકો તેને પૂછતા, તારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે કબીર હસીને કહેતો, હું કાલની રાહ નથી જોતો, હું હંમેશા આગળ વધું છું. મિત્રો, સપના જોવા સહેલા છે, પરંતુ તેને સફળ કરવા માટે દરરોજ મહેનત કરવી પડે જ છે. મિત્રો, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.